દિવાળીના દિવસોમાં આવી ગયા છે. દિવાળી ફેસ્ટિવિટીઝ ઓન ફૂલ જોશ છે. માર્કેટે પણ થોડી સ્પીડ પકડી છે, પણ કઈ રીતના આપણે માર્કેટમાં હવે નેક્સ્ટ સંવતમાં કામ કરીશું, કારણ કે ઘણા બધા આપણે ચેન્જીસ જોયા છે, ઘણા બધા નવા એવેન્યુઝ આવ્યા છે, જો સો કોલ્ડ ન્યૂ એવેન્યુઝ, કારણ કે એવેન્યુઝ હતા પણ અત્યારના એમાં ઘણા બધા આપણે માર્કેટમાં કામકાજ જોઈ રહ્યા છે. વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. હેલિયોસ કેપિટલના દિનશો રાની મારી સાથે અહીંયા સ્ટુડિયોમાં જોડાયા છે. ઇટ્સ લેન્સ ઓન ઇન્વેસ્ટમેન્ટના વિક્રમ કોટક અને ASK હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી પણ આપણી સાથે જોડાયા છે. અને ઓફકોર્સ હું છું પ્રીતિ દલાલ. ઘણું સ્વાગત છે આપ બધાનું જ. વેરી હેપી દિવાળી ટુ યુ. અને હવે લાગે છે કે દિવાળી થોડી માર્કેટમાં આવી છે. લાઈક આપણને સાયકોલોજીકલી એવું લાગી રહ્યું છે કે યસ, હવે આપણે સેલિબ્રેટ થોડું કરી શકીશું. દિનશોજી, કઈ રીતના અત્યારના જે મુવમેન્ટ આપણે માર્કેટની જોઈ છે ને આખા સંવતમાં જોઈ છે, ધ ન્યૂ ઇક્વિટી માર્કેટ ઇઝ નાવ ધ પ્રેશિયસ મેટલ્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બીકોઝ પ્રેશિયસ મેટલ્સ એવો સેક્ટર હતું કે આપણે લાસ્ટમાં ડિસ્કસ કરતા હતા, હવે ફર્સ્ટ ડિસ્કસ કરીએ છીએ, કારણ કે એનું જે રિટર્ન આપણે જોયું છે, માર્કેટ બીટિંગ, ઇક્વિટી માર્કેટ બીટિંગ આવ્યું છે. હાઉ આર યુ સીઇંગ ધેટ? સો પ્રીતિજી, એકચ્યુઅલી જે આ ડિસ્કનેક્ટ થઈ ગયેલો છે. પહેલે શું થતું હતું કે પ્રેશિયસ મેટલ ચાલતા હતા તો આપણું ઇક્વિટી માર્કેટ નહીં ચાલતું હતું. આ ટાઈમે પહેલી વખત એવું થયેલું છે કે બે એસેટ ક્લાસીસો સાથે ચાલી રહી છે. આ લાસ્ટ ટાઈમ થયેલું હતું 70s જ્યારે US ટર્ન ફ્રોમ ગોલ્ડ ડિપોઝિટ્સ એ ટર્ન કીધું તારે દેટ થિંગ હેપન્ડ. બટ હવે લુકિંગ એટ ઇટ ધીસ વે, અગર તમે જાઓ તો પ્રેશિયસ મેટલ્સ નોર્મલી હેજ હોય અગેન્સ્ટ ઇન્ફ્લેશન, અગેન્સ્ટ અનસર્ટાનિટી, ગ્લોબલ પોલિટિક્સ ને તે બધાના, રાઈટ. ને આજની તારીખમાં જે બધું ચાલી રહેલું છે તે તો ઓબ્વિયસલી ઇટ્સ ઓબ્વિયસ કે US એવરી ડે કંઈનું કંઈ ટ્વીટ આવે નવું, ને પછી થિંગ્સ આર અનસર્ટન, તો તે એક બિગ પુશ છે. પછી બીજું ટેરિફ વોર્સો જે ચાલી રહેલી છે તેની ઓલ્સો ઇઝ વેરી બિગ અનસર્ટાનિટી. પણ તે તો બી યુ કે નોટ એક્સપ્લેન ધીસ 50% જે રન આવ્યો, 55% આ વર્ષનું જે યર ટુ ડેટ જે રન આવેલો છે, દેટ યુ સ્ટીલ કે નોટ એક્સપ્લેન. બટ આર ફિલિંગ ઇઝ કે ઓબ્વિયસલી હંમેશા તમને ડાયવર્સિફાય રહેવું જોઈએ ઇન ઓલ એસેટ ક્લાસીસ. સો ઇટ્સ બેટર યુ ઇન્વેસ્ટ સમથિંગ ઇન ધ પ્રેશિયસ મેટલ્સ ઓલ્સો. બટ કોઈ દિવસ બી કોઈ બી ઇન્વેસ્ટર 100% કોઈ દિવસ પ્રેશિયસ મેટલમાં નહીં ઇન્વેસ્ટ કરો. તમે જે તેટલું ઠીક લાગે, પણ ધ equity I am sure over a period of time will outperform even precious. Oh, and always it will outperform, and it's a smaller gestation cycle also. Right. પણ જે વિક્રમભાઈ, જે રીતના આપણે અત્યારના માર્કેટ જોયું છે અને આપણે જે રિટર્ન વાઇઝ જોઈએ તો નિફ્ટીએ હાર્ટી કંઈ 5.5% રિટર્ન આપ્યા છે. નિફ્ટી બેંકે 11.5, 12 જેટલા જેટલા રિટર્ન્સ આપ્યા છે. મેટલ આપણે જોઈએ એક ઓફકોર્સ સારું એવું રહ્યું છે. મિડ કેપથી પણ આપણને એટલું બધું રિટર્ન્સ નથી મળ્યા. પણ જો મોટા આપણે જો જોઈએ તો ઇક્વિટી માર્કેટ થોડુંક રેન્જ બાઉન્ડ રહ્યું છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું હવે એ ટ્રેન્ડ ચેન્જ થતાં તમે જોઈ રહ્યા છો? જ્યારે હજી પણ આપણે જોઈ રહ્યા છે કે હજી ટેરિફની થોડી ચિંતા છે, કઈ રીતના આગળ જશે વી ડોન્ટ નો, શું એમાં આપણને થોડુંક રાહત મળશે કે નહીં, વી ડોન્ટ નો. પણ મોટા કઈ રીતના આપણે જોઈને આગળ ચાલવું જોઈએ નેક્સ્ટ સંવત માટે? 3-4 ફેક્ટર પૃથ્વીબેન જે પોઝિટિવ છે માર્કેટ માટે, પેલા હું એને ટોક કરીશ. એક તો ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ ઘણો બેનાઇન છે. ઇન્ફ્લેશન આઉટલુક સારું છે. આરબીઆઈ ક્રેડિબલ જોબ કર્યું છે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ મેનેજ કરવા માટે. ગવર્મેન્ટે GST નો પહેલો કટ આપ્યો અને એમણે કીધું છે હજી ઘણા બધા બૂસ્ટર્સ માર્કેટને મળ્યા કરશે ઓર ઇકોનોમીને મળ્યા કરશે. આઈ હોપ દેટ કન્ટિન્યુઝ. દેટ વિલ બી વેરી પોઝિટિવ. અને સૌથી મોટું પોઝિટિવ છે જે ઇન્ડિયા માટે અત્યારે કે 1.5 વર્ષનું અંડર પરફોર્મન્સ છે. છેલ્લા 1.5 વર્ષથી મિડકેપ 0 રિટર્ન પર છે. તમે ઇન્ડેક્સમાં હેવી વેઇટ બેચા કાઢી નાખો તો ઓવરઓલ મિડકેપ બાસ્કેટ ઇઝ નોટ ડુઇંગ વેલ. 1000 સ્ટોક જે હું ટ્રેક કરું છું BSE ના, એના પર 73% સ્ટોક આર એટ 2-year low. સો ડેટા ઇઝ વેરી ટુવર્ડ્સ ધી કન્સોલિડેશન. માર્કેટે ટાઈમ કન્સોલિડેશન આપ્યું છે, પ્રાઇસ કન્સોલિડેશન આપ્યું છે. અને હવે છે કે પોઝિટિવ્સ થોડા વધી રહ્યા છે પહેલા કરતા. હવે નેગેટિવ સાઇડ જે વધારે વરીસમ છે મારા હિસાબે, સૌથી મોટું રિસ્ક જે આપણે જોઈ રહ્યા છીએ તે કરન્સીનું રિસ્ક છે. કારણ કે ઇન્ડિયાનું ડિપેન્ડન્સ ઓન ધ ફોરેન રેમિટન્સ છે કે IT એક્સપોર્ટ છે કે સર્વિસ એક્સપોર્ટ છે, અને એઝ વેલ એઝ FIF PIF છે ઓલ્સો વેરી હાઈ. અને સામે ક્રૂડનું આપણું ઓઇલનું ઇમ્પોર્ટ છે. લકીલી ક્રૂડ અત્યારે ડાઉન છે. તો દેટ ઇઝ ધ વન એરિયા વિચ યુ ટુ વરી આઉટ. સેકન્ડ, જોબ ક્રિએશન અને સ્લોડાઉન જે છે ઇકોનોમીમાં, એને કેવી રીતે રિવાઇવ કરવું એ ગવર્મેન્ટે અને પ્રાઇવેટ સેક્ટરે જોવું પડશે. પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા 5 વર્ષથી ડલ છે. હું બધી બેલેન્સ શીટ જોઉં છું, 200-300 કંપનીઓની ટોપ બધા ડેટ ફ્રી છે.
તો એ જે રિસ્ક ટેકિંગ કેપેબિલિટી જે આપણે કહીએ, જે રિસ્ક લેવું જોઈએ એ હજી પ્રાઇવેટ સેક્ટર લેતું નથી, કારણ કે દે આર ઇટ્સ અ ચિકન એન્ડ એગ કે પહેલા ડિમાન્ડ આવે કે પહેલા કેપેસિટી આવે. તો આઈ થિંક ધીસ ઇઝ હાઉ આઈ એમ સીઇંગ ઇટ્સ અ વેરી બેલેન્સ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. સૌથી બેસ્ટ અત્યારે એ છે કે 1.5 વર્ષમાં કઈ રિટર્ન નથી, એટલે માર્કેટ આર લાઇટ, માર્કેટ આર ઓન લો બેઝ. So definitely there are good chances that equity will do much better than all other asset classes in next 1 year. સો દેટ બ્રિંગ્સ મી ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન વૈભવભાઈ, કે માર્કેટ કોન્સોલિડેટ થઈ રહ્યા છે, મે બી હજી આપણે થોડું કદાચ જોઈ શકીએ છીએ, આઈ ડોન્ટ નો, પણ એમાં વેલ્યુએશન ઘણા સુધરી ગયા છે. જે એફઆઈએસને વેલ્યુએશનનો પ્રોબ્લેમ હતો, મે બી હવે એ વેલ્યુએશનનો પ્રોબ્લેમ નહીં રહે, બટ કમ્પેર ટુ અધર ઇમર્જિંગ માર્કેટ્સ આપણે જો જોઈએ તો હાવ આર ઇન્ડિયન માર્કેટ્સ ફેર્ડ એટ રાઇટ નાવ, અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જો એ એફઆઈએસ રિટર્ન બેકનું વિચારતા હોય તો કઈ રીતના અને કયા તમને લાગે છે કે કયા સેક્ટરથી શરૂઆત કરશે, કે કયા એરિયાઝ એમને ગમશે જો એ રિટર્ન કરે છે ઇન્ડિયન માર્કેટ્સમાં? I think, first of all, before I start, બધા જ શ્રોતાઓને, ફેલો પેનલ મેમ્બર્સને અને તમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે આપણે વાત કરીએ કે ઓવરઓલ બેઝિસ પર એફપીઆઈનો ફ્લો નથી આવ્યો ઓવર ધ લાસ્ટ 2 years or 3 years, ઇન દેટ સેન્સ એક આપણે કહીએ ને કે એક બેન્ચમાર્ક હતો, કે એક પોઈન્ટ હતો જ્યાંથી યુએસ ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાના ચાલુ થયા હતા, એન્ડ આઈ રિમેમ્બર ઇટ ઇઝ 2021. અને 2022 પછી આપણે જોયું એ સાઇઝેબલી નેગેટિવ ફ્લો આવ્યો હતો, અને ત્યાંથી આપણે નથી જોયું કે ઓન અ કન્સિસ્ટન્ટ બેઝિસ એફપીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવ્યું છે. બિકોઝ કે જનરલી એક કોરિલેશન હોય છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઈ પર હોય છે તો ઇમર્જિંગ માર્કેટ્સમાંથી જનરલ રિડેમ્પશન્સ થાય છે, અને વેનેવર ઇન્ટરેસ્ટ રેટ્સ ગો ડાઉન ત્યારે તમે જોવો છો કે ઇમર્જિંગ માર્કેટ્સમાં પૈસા આવે છે. એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ જ્યારે આપણે જોઈએ તો આઈ થિંક ફેડ ઇન ધ નેક્સ્ટ 3 months to 6 months તમારા ફેડના ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવા જોઈએ, અને એ અગર ઘટે છે તો આપણે એક અનુમાન લગાડી શકીએ કે મોટા મોટી તમારા એફપીઆઈ ફ્લો ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં આવશે. નાવ આ તો થયું તમારું પહેલું પડાવ, બટ જ્યારે ઇમર્જિંગ માર્કેટ્સ વિધિન ઇમર્જિંગ માર્કેટ્સની વાત કરીએ તો થોડુંક ટ્રેન્ડ શિફ્ટ થયું છે અગેન્સ્ટ ઇન્ડિયા ટુવર્ડ્સ ચાઇના, કોરિયા અને તાઇવાન. આપણે લાસ્ટ 6 મહિનામાં એ સાઇઝેબલ ફ્લો જોયો ઇન્ડિયામાંથી જતા બીજા કન્ટ્રીઝમાં, અને એનું કારણ એ હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઓપોર્ચ્યુનિટી, તકો જે હતી એ કન્ટ્રીઝમાં વધારે હતી, એ લોકોના વેલ્યુએશન્સ પણ ચીપ હતા જેમ તમે કહ્યું, અને ઇન્ડિયા થોડું એક્સપેન્સિવ લાગી રહ્યું હતું ઇન ટર્મ્સ ઓફ કે ગ્રોથ પણ નહોતો, અર્નિંગ્સ રિકવરી પણ નહોતી, અને એના લીધે આપણે જોયું કે એફપીઆઈએ ઘણા અંડરવેટ પોઝિશન્સ કર્યા હતા ઇન્ડિયામાં. અને એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ લાસ્ટ 12 વર્ષના ઓનરશિપના પેટર્નમાં જોઈએ તો એફપીઆઈનું ઓનરશિપ ઇઝ એટ અ મલ્ટી યર ઓર ડેકેડલ લો આપણે કહીએ તો. સો વી આર સેટ અપ ઇન અ વેરી નાઇસ વે, જ્યારે અગર ગ્રોથ રિકવરી થઈ રહી છે, અર્નિંગ્સ રિકવરી થઈ રહી છે, અને પોટેન્શિયલ યુએસ ટ્રેડ ડીલ અગર થશે તો મારું માનવું એમ છે કે એફપીઆઈના ફ્લોઝ થોડા અગ્રેસિવ થઈને પણ ઇન્ડિયામાં આવી શકે છે, એટલીસ્ટ ફ્રોમ ધ નેક્સ્ટ 12 to 24 monthsમાં પર્સપેક્ટિવથી જોઈએ તો. સો પોસિબલી વી આર એટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સિનારીઓ, અને જ્યારે એમનો ફ્લો આવે છે તો ત્યારે આપણે જોઈએ છીએ તે લાર્જ કેપમાં સૌથી પહેલા આવશે, અને પછી મિડ કેપ અને સ્મોલ કેપમાં જનરલી ટ્રિકલ ઓફ થાય છે. સો ટેક કેર ઓફ કે લાર્જ કેપમાં કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ, કારણ કે તે વેલ્યુએશન્સ પણ રીઝનેબલ છે, અને ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જ્યાં સૌથી પહેલા યુ મે સી સમ અમાઉન્ટ ઓફ ઇફેક્ટ. રાઇટલી સો. અને જે આપણે દેશોથી જોઈ રહ્યા છીએ બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર, કારણ કે અહીંયા ઘણા બધા પોઝિટિવ્સ છે. જે રીતના ક્લીન અપ થયો છે, જે રીતના આરબીઆઈની સતત આપણે ત્યાં આપણે મહેનત જોઈ રહ્યા છીએ, જે રીતના લિબરલાઇઝેશન સો કોલ્ડ આપણે જોઈ રહ્યા છે, કઈ રીતના તમે જુઓ છો જો એફપીઆઈ લાર્જ કેપમાં આવે છે, અને એમાં બી જો બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ્સ જે મોટું નિફ્ટીનો બી પાર્ટ છે, અને એક બેકબોન છે ઇકોનોમીનો, આપણે એડવાન્સ ઇકોનોમી તરફ જઈ રહ્યા છે, કઈ રીતના તમે આખા ફિનાન્શિયલ સેક્ટરને જો જોવું હોય તો કયા વર્ટિકલ્સ તમને ગમે છે, કે તમે ફર્સ્ટ ક્યાં તમે નિવેશ રાખશો, કે કયા રેશિયોમાં તમે અહીંયા ઇન્વેસ્ટેડ રહેશો? સો પ્રીતિજી, એકચ્યુઅલી તમે જોવો તો આપણું જે ઇન્ડેક્સ છે, એમએસસીઆઈ જોઈ લો, NSE 500 જોઈ લો, યા નિફ્ટી 50 બી જોઈ લો, બધામાં વેટ બીએફએસઆઈનો સૌથી જાસ્તી છે, રાઈટ? કારણ કે
કોઈ બી ઇકોનોમીમાં એક જે ગ્રોઈંગ ઇકોનોમી હોય તેમાં તો બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એક ટોટલ ગિવન હોય કે જેમ તમે બોલ્યું બેકબોન, એકચ્યુઅલી એ બેકબોનથી જાસ્તી હોય કે તે જ તમને સપ્લાય કરશે મની ફોર કન્ઝમ્પશન એન્ડ તે જ તમને સપ્લાય કરશે મની ફોર કેપેક્સ. જે કેપેક્સ જોઈશે જ કારણ કે તમે કન્ઝમ્પશન વધી રહ્યો છે તો ઓબ્વિયસલી કેપેક્સ હશે ઓર ઇન્ફ્રા એન્ડ ઓલ દેટ, રાઈટ? તો તે એક ઇટ્સ અ ગિવન. આ સેક્ટરનો પ્રોબ્લેમ પહેલે શું હતો કે જે હિસાબે આરબીઆઈએ લિક્વિડિટી કમ કીધેલી હતી, તમને યાદ હશે નવેમ્બર સુધી કાશું કન્સ્ટ્રેન્ટ હતું લિક્વિડિટીનો, ને એઝ અ રિઝલ્ટ ડિપોઝિટ ગ્રોથમાં જરા પ્રોબ્લેમ થયેલા હતા એન્ડ તેના ચાલતે આગળ તમે પૈસા રેઝ નથી કરતા તમે લેન્ડ બી નથી કરી શકતા. ને આરબીઆઈ વોઝ ઓલ્સો ક્વાઇટ કેરફુલ કે એવને બી ત્યાં વધારી કરેલા રિસ્ક વેટ્સ વધારી કરેલા અનસિક્યોર્ડ ડેટ ને તે બધા. નવા ગવર્નર આવ્યા, આઈ થિંક એવાનો મેન્ડેટ બહુ ક્લિયર હતો કે આઈ હેવ ટુ ગેટ કન્ઝમ્પશન બેક. ને કન્ઝમ્પશન પાછું લાવવા બેસ્ટ થિંગ ઇઝ લિક્વિડિટી, થ્રો લિક્વિડિટી. મને યાદ નથી કેટલાને ખબર યાદ હશે, બેન બનાનકી કરીને એક ફેડના ચેર હતા, તેવનને બધા હેલિકોપ્ટર બેન બોલાવતા હતા કારણ કે એવનને એ બોલેલું કે રિસેશન ફાઇટ કરવા યુએસમાં હું હેલિકોપ્ટરથી પૈસા નાખીશ ને જેમ જ લોકો જોશે પૈસા ફ્રીના મળેલા છે એ લોકો ખર્ચો કરશે. એકચ્યુઅલી ફ્રી અહીંયા ઇન્ડિયામાં કંઈ નથી મળતું. તો એવને શું કીધું આપણા આરબીઆઈ ગવર્નરે કે એવને ઇન્ટરેસ્ટ રેટ એગ્રેસિવલી કટ કરના શરૂ કીધા, રાઈટ? તો હવે નાવ યુ હેવ લિક્વિડિટી, સિસ્ટમમાં લિક્વિડિટી છે ને રેટ કમ થઈ ગયેલા છે. પણ તેના ચાલતે એક તો બેંકનો જે ડિપોઝિટ રેઝ હતો હવે ઇઝી થઈ ગયું છે, દે કેન ઇઝીલી લેન્ડ કારણ કે હવે પૈસા સસ્તા થઈ ગયેલા છે. પ્રોબ્લેમ ઇઝ નિમ્સ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, કે ત્યાં જે કમ્પ્રેશન કંઈ એટલું એગ્રેસિવ કટ કીધું જ તો એ લોકોનું નોર્મલી જે બોરોઈંગ હોય તે એ લોકોને થોડા લોંગેસ્ટ ટર્મના હોય ને લેન્ડિંગ ઇઝ ઓન રિયલ રેટ, તો તે હિસાબે નિમ કમ થઈ ગયેલા છે. તેથી આ ક્વાર્ટરમાં તમને પ્રોબ્લી તે ઇમ્પેક્ટ દેખાશે, ધ વર્સ્ટ ઓફ ઇમ્પેક્ટ વિલ બી થ્રુ, પણ તે સ્ટીલ આ બેંક્સોએ બહુ સારું મેનેજ કીધું છે. કાંઈ કહેતો છું કારણ કે જે નિમ કમ્પ્રેશન છે એટલો ઇમ્પેક્ટ નથી કરવાનો જેટલો એવરીબડી એક્સપેક્ટેડ, ને ઓલરેડી એડવાન્સ નંબર્સ ખાસા મોટા બેંકોના બધાના આવી ગયેલા છે. તો તે હિસાબે તો ઇટ્સ ડુઈંગ વેરી વેલ, રાઈટ? સો બેન્કિંગ સેક્ટર આપણા હિસાબે કન્ઝ્યુમર ફેસિંગ બેંક્સો, કારણ કે અલ્ટિમેટલી કન્ઝમ્પશન હેઝ ટુ કિક ઇન. તે અગર જો આવી ગયું તો કન્ઝ્યુમર ફેસિંગ બેંક જેમ એચડીએફસી થઈ ગયા, આઈસીઆઈસીઆઈ થઈ ગયા, ઓર ઇનફેક્ટ એનબીએફસીસને તો બહુ સારું થયું કારણ કે એ લોકોનું એક તો લિક્વિડિટી જે મેં બોલ્યું તેના વસ્તે તો એ લોકોનો પ્રોબ્લેમ તો કે દે યુઝ ટુ બોરો ફ્રોમ બેંક્સ ને બેંક્સમાં વેટ્સ વધારી કરેલા હતા, તો તે હિસાબે દે બીકમ મોર કમ્ફર્ટેબલ. સો મે બી પ્રાઇવેટ બેંક્સ અને એનબીએફસીઝમાં આપણે નજર રાખી શકીએ છીએ નેક્સ્ટ સંવતમાં. કન્ઝ્યુમર ફેસિંગ એનબીએફસી અને કન્ઝ્યુમર ફેસિંગ તમે જોયું હમણાં તમારો એક ચાર્ટ જોલો બજાજ ફાઇનાન્સ વોઝ ધ બેસ્ટ પરફોર્મિંગ. યસ, ડેફિનેટલી. તો ત્યાં ઓફકોર્સ આપણે નેક્સ્ટ સંવતમાં પણ નજર રાખી શકીએ છીએ. પણ મારે જે નેક્સ્ટ નજર રાખવાની છે એ બ્રેક પર, તો બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. You can talk to Vikram. He's there? Yeah. Hey Vikram. Yeah, hi brother. How are you? कैसे है? I'm enjoying your speech because you're speaking Parsi, Gujarati, Hindi, Marathi, हिंदी English. बंदू मराठी नहीं यार, मराठी आवती नहीं. You said come in Jasti, that's again a Marathi word. Jasti. अच्छा वो है क्या? Jasti. Boss, I was waiting for Tamil and Kannada and I didn't got it. How are you? कुंजम बोलूंगा फिर बाद. Actually, I was- Vikram bhai, we are missing you here, huh? તે તો વિક્રમ ક્યાં છે તમે? લાસ્ટ ટાઈમ હું તો મારી સાથે યાર. Yeah, I know. I this time got something very, very, very important. I normally like to come to studio, but this time I'm like. Yeah, actually Vaibhav bhai was going to come, but એમને meeting આવી ગઈ. Otherwise he also comes. All well, sir, Vikram bhai અને Vaibhav bhai તમારી સાથે. All good.
પછી આપનું સ્વાગત છે ને હેલિયોસ કેપિટલના દિનશો ઈરાની એસ લેન્ઝોન ઇન્વેસ્ટમેન્ટ્સના વિક્રમ કોટક અને એએસકે હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી આપણી સાથે જોડાયેલા છે. વિક્રમભાઈ, દિનશોજીએ કીધું હેલિકોપ્ટર ને પછી પૈસા પડે એવું આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં ક્યારે થશે, પણ જે એક રીતે થયું છે જીએસટી, જે આપણને જીએસટી 2.0 જે આપણે જોવા મળ્યું, સાથે જે બજેટમાં જે રિલીફ આપવામાં આવી હતી એની હવે આપણે મલ્ટીપ્લાયર ઇફેક્ટ જોઈશું, બિકોઝ ફેસ્ટિવ સિઝન છે ને વિચ વી આર સીઈંગ. તમને શું લાગે છે કે બીજા કયા એવા તમે આગળ જતા કયા સેક્ટર્સ પર બેનિફિટ જોઈ રહ્યા છો ને એના પ્રમાણે જો તમારે નિવેશ કરવું હોય તો કઈ રીતના કરશો અને કયા વર્ટિકલ્સ ચૂઝ કરશો, કયા એરિયાઝ તમે ચૂઝ કરશો? તો નહીં, તમે કરેક્ટ કીધું કે આરબીઆઈના બેનિફિટ્સ અને જીએસટી કટના બેનિફિટ ડેફિનેટલી પ્લે આઉટ કરશે શોર્ટ ટર્મમાં, પણ લોંગ ટર્મ જે આપણે કરવું હોય પ્લે આઉટ, તો ગવર્મેન્ટ હજી ઘણું કામ કરવું પડશે, પ્રાઇવેટ સેક્ટરે સપોર્ટ આપવો પડશે. ને આપણે જે મેક ઇન ઇન્ડિયા થીમ હંમેશા ડિસ્કસ થયો છે, જે પાર્ટલી એક્ઝિક્યુટ થયો છે, એને પૂરો કરવો પડશે, પર્ટિક્યુલરલી ઇન ધ ગ્લોબલ વર્લ્ડ વિચ ઇઝ મોર ડિગ્લોબલાઇઝ એન્ડ ઓલ્સો ઇઝ ટેરિફ ડ્રિવન. સો તમારે તમારી કે ડિપેન્ડન્સી કે તમારું પોતાનું કન્ઝમ્પશન સુધારવું પડશે. સો અમારું માનવું છે કે સૌથી ફેવરેટ સેક્ટર અમારો છે એ કન્ઝમ્પશન છે. અમને એવું લાગે છે આ બધી ઇમ્પેક્ટ ફાઇનલી જઈને કન્ઝમ્પશનમાં જશે. વેન આઈ સે કન્ઝમ્પશન ઇઝ મોર ટુવર્ડ્સ ડિસ્ક્રેશનરી સ્પેન્ડ લાઇક હોટેલ્સ, એરલાઇન્સ, વિચ વી આર બુલિશ ફોર મેની યર્સ, અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે all these areas QSR છે. These are the areas we think that will do very well over the next 1 to 2 years. અમને સિમેન્ટ પડે કે એવું સેક્ટર લાગે છે કે જે પ્રમાણે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ થયું છે, સિમેન્ટ સેક્ટર will also continue to do well, and it's a very nicely structured, not very expensive, અને એક સારું 15-20-25% રિટર્ન તમને એક વર્ષમાં આપી શકે છે. અને થર્ડ સેક્ટર જે થોડુંક યુનિક છે મારા હિસાબે, જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, જે છેલ્લા 5-6 વર્ષથી કન્સોલિડેટ થઈ રહી છે, અને મને એમાં લાગે છે કે અમુક કેમિકલ જે સ્પેશિયાલિટી છે કે અમુક કેમિકલ કમોડિટીઝ છે, એમાં જે ઇનવર્ડ લુકિંગ કેમિકલ સેક્ટર છે, વિચ ઇઝ લાઇક જેમાં આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ, જેમાં આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એ બધા જે કેમિકલ ડેરિવેટિવ્સ છે કે જે પ્રોડક્ટ્સ છે, એમાં મને લાગે છે એક સારી રેલી આવતા 2 વર્ષમાં આવી છે. તો અમને લાગે છે કેમિકલ, કન્ઝમ્પશન અને સિમેન્ટ વિલ બી ધ 3 આઉટલાયર્સ. અને અમને લાગે છે કે આઈટી ફાર્મા વિલ અંડરપરફોર્મ for year last year also I said it will continue to be underperformed, because not only because of tariff but also because of the automation, AI, in particular in the case of IT, and pharma also we think is a well priced and growth એટલો બધો નહીં આવે. તો યસ, કન્ઝમ્પશન છે અહીંયા તમે ધ્યાન રાખી શકો છો. ઓફકોર્સ કેમિકલ્સ છે ત્યાં તમે ધ્યાન રાખી શકો છો. તો બધા ઓલ સીઝ, અને ઓફકોર્સ CNBC બજાર પર તો તમે ધ્યાન રાખી શકો છો, બિકોઝ આ બધી જ ઇન્ફોર્મેશન CNBC બજાર આવશે ઓન ધ લાઇટર નોટ. પણ વૈભવભાઈ, અત્યારના જે આપણે માર્કેટની જો સિચ્યુએશન હમણાં જોઈએ તો જે રિટર્ન્સ એટલા નથી આવ્યા, રાઈટ, આ વર્ષે આ સંવતમાં. હવે નેક્સ્ટ સંવતમાં કઈ રીતના તમે નિવેશ કરશો? જેમ વિક્રમભાઈએ કહ્યું કે ઘણા એરિયાઝ છે જે તમને સારા રિટર્ન્સ આપી શકશે, પણ આ વર્ષે આપણે જોયું કે મેટલ્સ એ હેજ કરી લીધું, મેં એક લેવરેજ આપી દીધું પોર્ટફોલિયોમાં જેને રોકાણ કર્યું હશે. તો આવતા સંવત માટે તમે કયા એરિયાઝ કે કયા સેક્ટર્સ ડેફિનેટલી તમે તમારા પોર્ટફોલિયોમાં રાખશો, અને કયા એવા રિટર્ન જનરેટિંગ પોર્ટફોલિયો તમારા પોર્ટફોલિયોમાં છે, સેક્ટર્સ રાધર? ફર્સ્ટ ઓફ ઓલ, પ્રીતિ, આઈ થિંક આપણે એવા ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન ઓર ઇન્ફ્લેક્શન પોઈન્ટ કહીએ તો ઉપર ઊભા છે કે અહીંયાથી માર્કેટનું રિટર્ન ઓવર ધ નેક્સ્ટ 12 to 24 મંથ્સમાં આઈ થિંક વી કેન સે વી આર વેરી વેરી ઓપ્ટિમિસ્ટ એઝ કમ્પેર ટુ ધ લાસ્ટ 2 years. એના ઘણા બધા રીઝન છે, રાઇટ ફ્રોમ ધી ગવર્મેન્ટ સપોર્ટ to activating the very important piece of GDP. આપણે જીડીપીમાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરતા હતા લાસ્ટ 10 વર્ષમાં. આઈ થિંક કન્ઝમ્પશન એક ઘણું અટેન્શન ડ્રો કર્યું છે, એટલીસ્ટ ઇન ધ લાસ્ટ 1 year. સો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સ અને જીડીપી બે, ઇન્વેસ્ટમેન્ટ્સ અને કન્ઝમ્પશન જ્યારે બે એક સાથે અગર ઇફેક્ટમાં આવે છે તો યુ વિલ બી સરપ્રાઇઝ ફ્રોમ ધી ઓવરઓલ ગ્રોથ. જ્યારે ગ્રોથ આવશે, ઓફકોર્સ એ ટ્રાન્સલેટ થશે કોર્પોરેટ અર્નિંગ્સમાં, અને ઇવેન્ચ્યુઅલી તમારા વેલ્યુએશન્સ તમને બેટર દેખાવા લાગશે. સો આપણે એવા પોઈન્ટ પર છે જ્યાં આઈ થિંક ફ્રોમ હિયર ઓનવર્ડ્સ રિટર્ન્સ ફ્રોમ અ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ અહીંયાથી લાસ્ટ 2 વર્ષ કરતાં બેટર થવા જોઈએ એવું અનુમાન છે. વિથ રિસ્પેક્ટ ટુ ધી સેક્ટર્સમાં ઓફકોર્સ વિક્રમે ઘણા સેક્ટર્સની વાત કરી. કન્ઝમ્પશન એક મોટું થીમ છે, સ્ટાર્ટિંગ વિથ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મૂવિંગ ટુ કન્ઝ્યુમર સ્ટેપલ્સ.
અને સાથે સાથે અમને લાગે છે કે બેન્કિંગ અને ફાઇનાન્સ, બેન્કિંગ ખાસ કરીને આ ક્વાર્ટરમાં પ્રોબેબલી બોટમ આઉટ થઈ જવા જોઈએ, કારણ કે વી ડુ થિંક કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ અહીંયા વી આર ડન વિથ ઇન ટર્મ્સ ઓફ ધ પેન. સાથે સાથે જ્યારે ક્રેડિટ ગ્રોથ આવશે, વેલ્યુએશન્સ આર લુકિંગ ગુડ. તો એક એવો સેક્ટર છે જ્યાં નેક્સ્ટ 12 to 24 મંથ્સમાં થોડી એક્ટિવિટી વધી શકે છે, અને ખાસ કરીને જ્યારે FPI નું પાર્ટિસિપેશન આવે ત્યારે પણ. એટલે અને લાસ્ટલી મેક ઇન ઇન્ડિયા PLI સ્કીમ સ્ટ્રક્ચરલ થીમ છે. ડિફેન્સ કન્ટિન્યુઝ ટુ બી અ વેરી ગુડ થીમ. ગ્રેજ્યુઅલી તમારા પોર્ટફોલિયોમાં રિટર્ન્સ દઈ રહ્યા છે. સો આ બધા જ થીમ પોર્ટફોલિયોમાં જોઈ શકાય છે. અને લાસ્ટલી રૂરલ ફેસિંગ સેક્ટર્સ, બીકોઝ મોન્સૂન્સ બહુ સારા રહ્યા છે, તો ઘણું ડિસ્પોઝેબલ ઇન્કમ પણ વધી રહ્યું છે ઓન એન ઓવરઓલ બેસિસ પર, વિચ વી ડુ થિંક કે રૂરલ ફોકસ્ડ થીમ્સ પણ સારી રહેશે ઓવર ધ નેક્સ્ટ 12 to 24 months. Vikram, jo India is the preferred market for the FIIs to return back compared to the other emerging markets. આપણા પોઝિટિવ્સ તમે કઈ જોઈ રહ્યા છો, ક્યાં ઇન્ડિયામાં વી કેન ટેક એડવાન્ટેજ ઓન? શું સેમિકન્ડક્ટર જેવા એરિયાઝ કે ગ્રીન એનર્જી જેવા એરિયાઝ, બીકોઝ ધીઝ આર ઓલ ઇવોલ્વિંગ એરિયાઝ આપણે ભારતમાં જોઈ રહ્યા છીએ. મેન્યુફેક્ચરિંગ હબ આપણે પણ અહીંયા પણ એક સારી એવી કામકાજ ચાલી રહ્યું છે. ક્યાં તમે જોઈ રહ્યા છો કે ભારત એક એડવાન્ટેજ લઈ શકે? અને મારો થોડો કોન્ટ્રેરી વ્યૂ છે. મને એવું લાગે છે કે જે દેશો ઇન્ડિયામાં પૈસા નાખી શકે છે, દે ઓલ ડેવલપ વર્લ્ડ ઇન ટર્મ્સ ઓફ FI or FPI or FDI, and they are much superior to us in terms of green energy or semiconductor, in terms of the innovation side of it, the research side of it. They may come to you and say, kindly produce this part, or kindly be my back office, or kindly be my manufacturing this, but I'm not seeing still that innovation happening in India. It will take some time. We are working hard, but we are still a little behind the race when you compare the China or US or other developing world. So I still think there's some way to go. But look at EMS. The best example we got is EMS. Where EMS, we started seeing that so many local domestic companies have started outsourcing instead of setting up their own plant. And we're seeing a big boom in EMS. So I think I still think we are on the larger platform. We are still far away in terms of innovation. We are going to right now kind of do more of what world do. We have to actually move out of that, and we should move towards innovation. એબ્સોલ્યુટલી. પણ જે દિનશોજી AI અને IT અને AI અને પછી ડેટા સેન્ટર્સ, આ એકદમ આપણે આ ટોપિક છે, મેટલ્સ, AI અને ડેટા સેન્ટર્સ. ભારત ક્યાં અહીંયા ઉભા રહ્યું છે, અને જે એઆઈનું આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલી જોઈ રહ્યા છે, કઈ રીતના જો એ બબલ આમથી તેમ જાય છે કે બર્સ્ટ થાય છે તો શું થઈ શકે છે? એકચ્યુઅલી તમે યુએસની રેલી જાઓ તો આખી એઆઈ બેઝ રેલી હતી. પહેલાં 6-7 જે કંપનીઓ વિચ આર રનિંગ આ પ્યોરલી એઆઈને ચાલતે, એ લોકો બધા ભાઈ AMD થઈ ગયું, NVIDIA થઈ ગયું, યુ નેમ ઇટ, આઈ મીન Intel, ઓલ ધીઝ ગાઈઝ આર અપ બીકોઝ ઓફ એઆઈ. નાઉ ઇન્ડિયામાં પ્રોબ્લેમ શું છે કે R&D સ્પેન્ડ એટલા નહીં થયેલા હતા, તેથી એઆઈ એક બેકસીટ લીધી. વી કેન બી અ સર્વિસ પ્રોવાઈડર AI કંપનીઝ વસ્તે, બટ વી કાન્ટ. આપણા LLMs તે બધા બહુ નેસેન્ટ સ્ટેજમાં છે, દે હેવ સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ દેર. તેથી આપણે આઈ થિંક એક બેકસીટ લેવી પડશે. ડેટા સેન્ટરની તમે જે વાત કરો તો ત્યાં બી આપણે હવે પાવર ઇઝ અ બિગ કન્ઝમ્પશન ફેક્ટર ડેટા સેન્ટરના વસ્તે. તો હવે દેટ ઇઝ મેનલી હાર્ડવેર એન્ડ સ્ટ્રક્ચર ને તે બધું, તેમાં કંઈ IT જેવું કંઈ ઇન્વોલ્વ નથી. હવે આપણને એવું લાગે છે કે એઆઈના ચાલતે આપણી IT સર્વિસીસ કંપનીઝો they will be impacted a lot. ને તેથી આપણને લાગે છે કે બેટર ટુ સ્ટે અવે ફ્રોમ IT એન્ડ એઆઈની જે બી તમને સ્ટોરીઓ સમજાય તે હમણાં વસ્તે થોડો બેકસીટ લઈને જાઓ અને પછી ડિસાઇડ કરો શું કરવાનું. સો વેન ધ ટાઈમ કમ્સ આપણે કરીશું. યસ, પણ અત્યારના મારે ટાઈમ થઈ ગયો છે કે મારે રજા લેવી પડશે. અને ઇટ્સ ઓલવેઝ, મને ઓલવેઝ એવું લાગે કે બહુ ઓછો ટાઈમ છે વેન આઈ મીટ ધીસ પેનલ, અને ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. પણ મે બી આપણે નેક્સ્ટ ટાઈમ માટે કંઈ રાખીશું સો દેટ એવરીબડી હેઝ અ રીઝન ટુ કમ યર. પણ ઓન ધીસ નોટ ઘણો આભાર દિનશોજી, વિક્રમજી અને વૈભવભાઈ, તમારું અમારી સાથે જોડાવા બદલ. અને વન્સ અગેન અ વેરી હેપી દિવાળી એન્ડ અ પ્રોસ્પરસ New Year to you from all of us and from viewers of CNBC Bajar. ઘણો આભાર. નમસ્કાર. અને સાથે જ અહીંયા બસ આટલું જ. પણ જોડાયેલા રહેજો CNBC Bajar સાથે. નમસ્કાર.